એવરીવન, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો હું આજે એક મીઠાઈ લઈને આવી છું। જન્માષ્ટમી આવી રહી છે, તો જન્માષ્ટમી ઉપર આપણે બહુ સારી મીઠાઈ બનાવતા હોઈએ છીએ। તો અહીંયામાંની એક છે। તો અહીંયા મેં ખાંડ લીધી છે 1 કપ અને એને કેરેમલ બનાવી દીધી છે। તો ખાંડમાં કોઈ પાણી કે બટર કે ઘી કે ઓઇલ કોઈ ઉમેરવાનું નથી અને એમ જ કેરેમલ થવા દેવાની છે। એમાં હવે આપણે 1 લીટર દૂધ લીધેલું છે, એ ધીમે ધીમે ઉમેરવાનું છે, ધ્યાનથી ઉમેરવાનું છે, જેના છાંટા ના ઉડે એ ખાસ ખ્યાલ રાખવાનો અને ઘટ્ટ થોડું થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે અને હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો ખાંડ સરસ કેરેમલ થઈ ગઈ છે, દૂધ ઉકળી ગયું છે અને હવે આપણે એમાં કોકોનટ બુરાદો ઉમેરીશું, જે બહાર માર્કેટમાં મળી રહે છે। કોપરાનું છીણ પણ કહેવાય છે એને। તો તમે જોઈ શકો છો સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને હલાવી લેવાનું છે। તો મેં અહીંયા 300 ગ્રામ કોપરાનું છીણ લીધેલું છે અને હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું। તો અહીંયા મેં અડધો કપ મિલ્ક પાવડર લીધેલો છે, એને પણ ઉમેરી દેવાનો છે। મિલ્ક પાવડર ઉમેરવાથી આ કોકોનટ બરફી સરસ બને છે, કોકોનટ કેરેમલ બરફી। તો એમાં આપણે માવો ઉમેરવાની જરૂર પડતી નથી અને અહીંયા મેં કાજુના થોડા ટુકડા કર્યા છે, એ પણ ઉમેરી દીધા અને અહીંયા હવે આપણે થાળી ગ્રીસ કરીશું। તો અહીંયા આપણે હવે કેરેમલ જે કોકોનટ બનાવેલું એ લઈ લઈશું અને થાળીમાં સરસ રીતે પાથરી દઈશું આવી રીતે અને 15 થી 20 મિનિટ ઠંડુ થવા દઈશું અને પછી હવે આપણે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો આવી રીતે આપણે કટ કરવાના છે। તમે જે પીસીસમાં કટ કરવા માંગતા હોય એવી રીતે કરવાનું છે। બધા પીસ મેં એવી રીતે કટ કરી લીધા છે અને આપણે હવે એને થોડું ડેકોરેટ કરશું કાજુથી, બધા પીસ ઉપર લગાવી દઈશું અને તમે જોઈ શકો છો આપણી કેરેમલ કોકોનટ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને ટેસ્ટી બની છે અને આમાં કોઈ કલર ઉમેર્યો નથી, આપણે ખાંડ કરેલી એમાં જ આ કલર ચેન્જ થઈ ગયો છે। તો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને હેલ્ધી બને છે। તો તમે આ જન્માષ્ટમી ઉપર એકવાર આ કોકોનટ કેરેમલ બરફી જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો, ખૂબ સરસ લાગે છે। રક્ષાબંધન પર બનાવજો। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।